વેલકમ બેક સ્ટુડન્ટ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં જોઈશું આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી, જેમાં દાખલા નંબર 3 સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 3 જેનો 9મો દાખલો આપણે જોઈશું. જેમાં આપ્યું છે આપણને સમાંતર શ્રેણીમાં a બરાબર 3 n બરાબર 8 આપ્યા છે અને sn બરાબર sn ની કિંમત આપી છે 192 અને ડિફરન્સ સામાન્ય તફાવત વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનો છે. sn આપ્યું છે આપણને એટલે sn નું સૂત્ર લખીશું આપણે. બરાબર છે. તો sn નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આ રીતે આવશે કે sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 અને કૌંસની બહાર d. બરાબર. sn n બરાબર આપણે લખવાના છે 8. જોજો વિદ્યાર્થી મિત્રો, તો s લખીશું આપણે 8, ફરી પાછા લખીશું 8 ના છેદમાં 2 2a a ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને આપી છે કેટલી 3 અને ફરી પાછા લખીશું 8 માઇનસ 1 અને ડિફરન્સ શું કરવાનો છે આપણે શોધવાનો છે. આગળ sn બરાબર આપ્યા છે 192 એટલે s8 નો જવાબ આપ્યો છે આપણને કેટલો 192 આપ્યો છે. તો 192 અને આના અડધા કરીશું વિદ્યાર્થી મિત્રો તો કેટલા થશે 8 ના છેદમાં 2 એટલે 8 ના અડધા થશે કેટલા વિદ્યાર્થી મિત્રો 4. ફરી પાછા જોઈશું તો 2 ગુણ્યા 3 એટલે થશે 6, 8 માંથી 1 જાય તો રહેશે 7 અને d. બરાબર. આગળ જોઈએ તો આ 4 ડાબી બાજુ આવશે તો ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો છેદમાં. છેદમાં એટલે કે થશે 192 ના છેદમાં 4. બરાબર. ફરી પાછું જોઈશું તો 6 પ્લસ થશે 7d. બરાબર. 192 ભાગ્યા 4 કરીએ વિદ્યાર્થી મિત્રો, જોજો કેટલા આવશે તે જોજો કે 4 4 16, 9 6 3 0, 2 એટલે 32 તો થશે 4 8 32. બરાબર. એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 48. બરાબર. 48 આવશે. તો અહીંયા લખીશું આપણે 48 ગુણ્યા 4 કરીશું, 4 4 કટ થશે તો આ બાજુ રહેવાના આપણા 48 ડાબી બાજુ અને પેલી બાજુ રહેશે 6 અને પ્લસ 7d આવું રહેશે. બરાબર. આગળ જોઈએ તો +6 છે વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુ આવશે તો થશે -6 બરાબર થશે 7d. તો 48 માંથી 6 જાય તો રહેશે કેટલા 42 બરાબર 7d. તો 42 અને આ 7 ડાબી બાજુ આવશે તો જશે છેદમાં બરાબર થશે d. બરાબર. તો 42 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 7 ગુણ્યા 6. બરાબર. તો 7 7 કટ થશે તો d ની કિંમત મળી છે આપણને વિદ્યાર્થી મિત્રો કેટલી 6. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલા નંબર 9 જે છે તે પૂરો થાય છે. તો હવે પછી આપણે એક દાખલો જોવાનો બાકી છે તે જોઈશું, છેલ્લો દાખલો. બરાબર. આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 10 જોઈશું. બરાબર છે. એમાં આપ્યું છે આપણને સમાંતર શ્રેણીમાં l બરાબર 28 આપેલા છે અને an પણ કહેવાય વિદ્યાર્થી મિત્રો, an પણ કહેવાશે અને l પણ કહેવાય. બરાબર છે. તો l બરાબર આપ્યા છે અથવા an આપ્યા છે આપણને 28, sn બરાબર આપ્યા છે 144, n બરાબર 9 છે અને a ની કિંમત આપણે શોધવાની છે. બરાબર. તો sn નું શોર્ટ સૂત્ર l આપ્યો છે એટલે sn વાળું શોર્ટ ટૂંકું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. શોર્ટ સૂત્ર શું છે તો n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ l આવી રીતે પણ સૂત્ર છે. બરાબર ને. આપણે આગળના દાખલામાં આપણે કીધું હતું કે sn n ની જગ્યા પર આપણે લખવાના છે વિદ્યાર્થી મિત્રો કેટલા 9. તો અહીંયા લખીશું આપણે 9 ના છેદમાં 2, n ની જગ્યા પર દરેક વખતે 9 લખીશું. કૌંસમાં a બરાબર આપ્યા છે શું છે આપણે a બરાબર તો શોધવાનું છે અને l બરાબર આપ્યા છે કેટલા આપણને 28 આપ્યા છે. બરાબર. ફરી પાછા s9 નો જવાબ એટલે કે sn ની કિંમત આપી છે વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી આપી છે 144 આપ્યા છે. બરાબર છે. પછી 9 ના છેદમાં 2 અને ફરી પાછા પેલી બાજુ જોઈશું તો આવશે a પ્લસ 28. બરાબર. આગળ ફરી પાછા sn ની કિંમત આપી છે તો આના છેદમાં 1 લખીશું ને કરીશું આ રીતે ચોકડી ગુણાકાર ક્રોસ ગુણાકાર કરીશું. બરાબર. તો થશે આ રીતે કે 144 ગુણ્યા 2 અને આ 9 ડાબી બાજુ આવે તો જશે ક્યાં આગળ અથવા એને રવા દઈને પછી કરો તો પણ ચાલશે. આ રીતે કે 9 રવા દઈએ આપણે અને ફરી પાછું a પ્લસ 28 લખીશું. બરાબર. હજુ આને રવા દઈશું તો એક સ્ટેપ હજુ આગળ લખાશે 144 ગુણ્યા 2 અને આ 9 ડાબી બાજુ આવશે તો જશે છેદમાં બરાબર a પ્લસ 28. બરાબર. તો 16 ના ઘડિયામાં 144 આવશે. કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 16 9 144, 9 9 કટ થશે તો આપણા રહેશે 16 રહેશે ઉપર અને 2 રહેશે. બરાબર. તો 16 ગુણ્યા 2 બરાબર a પ્લસ 28. બરાબર. તો 16 ગુણ્યા 2 એટલે 16 દુ થશે 32 બરાબર a પ્લસ 28. તો પ્લસ 28 છે ડાબી બાજુ જશે તો કેવા થશે -28 બરાબર a. તો 32 માંથી 28 જશે તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો 4.
તો એ બરાબર જવાબ આવે આપણો કેટલો છે વિદ્યાર્થી મિત્રો 4 જવાબ આવે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 10 જે છે તે અહીંયા આપણો પૂરો થાય છે। તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો।